દક્ષિણ ગુજરાતની અંદર ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટી બબાલ ચાલી રહી છે। 48 કલાકનો એ સમય થયો, પરંતુ તેમ છતાં હજુ એ મામલો મેદાને છે અને હવે એ જ ચૈતર વસાવાના પડઘા સૌરાષ્ટ્રના જૂનાગઢની અંદર પડ્યા છે કે જ્યાં ચૈતર વસાવાના એડવોકેટ ગોપાલ ઇટાલિયા એ લગભગ 15 દિવસ પહેલા જ વિસાવદરથી જીત્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 2 દિવસ પહેલા પંચની એક બેઠકની અંદર એક બબાલ સર્જાઈ અને બબાલ બાદ ચૈતર વસાવાની ધરપકડ થઈ। આખી આ ઘટનાની અંદર ચૈતર વસાવાના એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે। પહેલા ગોપાલ ઇટાલિયાને ભરૂચ પોલીસ રોકે છે અને ત્યારબાદ નર્મદાની અંદર પણ, એટલે કે કોર્ટની અંદર જતા પણ પોલીસે તેમને રોકે છે। સતત 2 વખત ગોપાલ ઇટાલિયાને પોલીસે રોકે છે। ગોપાલ ઇટાલિયા સતત 2 વખત કહે છે કે હું ચૈતર વસાવાનો એડવોકેટ છું, મારી પાસે વકીલાતનામું છે, હું કોર્ટની અંદર સબમિટ કરીશ, ત્યારબાદ હું ચૈતર વસાવાનો કેસ લડીશ। જો કે હવે આખી આ ઘટનાની અંદર બંને વખતે પોલીસે રોકતાની સાથે જ આજે વહેલી સવારે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવ્યો અને તેમાં કહ્યું કે આ એ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, આ તાનાશાહી ચાલી રહી છે। ગોપાલ ઇટાલિયાએ ડીજીપી વિકાસ સહાયને પણ એક પત્ર લખ્યો છે, હાઈકોર્ટની અંદર પણ વાત કરી છે અને ગુજરાતના તમામ બાર એસોસિએશનને આ મામલે મેદાને આવવા માટે કહ્યું છે। હવે વાત સૌરાષ્ટ્રના જૂનાગઢની। જૂનાગઢ બાર એસોસિએશન પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર આવ્યું છે અને તેમણે કહ્યું છે કે આગામી સમયની અંદર જો આ મામલે લડવું પડે તો હાઈકોર્ટ સુધી પણ લડવા માટેની તૈયારી છે। આ ગુજરાતના ઇતિહાસની અંદર નહીં પરંતુ દેશના ઇતિહાસની અંદર પહેલીવાર એક એવી ઘટના બની છે કે જ્યાં એક એડવોકેટને કોર્ટ પરિસરની અંદર જવા માટે રોકવામાં આવી રહ્યા છે। શું કહી રહ્યા છે જૂનાગઢના બાર એસોસિએશનના એડવોકેટો એ સાંભળો પહેલા। તાજેતરમાં જે એક એડવોકેટને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટે રોકવામાં આવ્યા। ખરેખર વકીલ છે, ઓફિસર ઓફ ધી કોર્ટ છે, એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં, એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે, પબ્લિક પ્રિમાઇસીસ છે, એટલે વકીલને વકીલાત કરતા કોઈ રોકી ન શકે। તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા, એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમન્સ કરી ન શકે, એટલે વકીલ પોતાની ખાનગી બાબત, ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે। અત્યારે તાજેતરમાં જે BNSS જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ, જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે। જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે। માની લો કે વકીલ કોઈ એક્ઝામ્શન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામ્શન થાય નહીં આરોપીનું અને ત્યાં વોરંટ નીકળી જાય, એટલે આરોપીનું વોરંટ એટલે એરેસ્ટ થાય, એટલે પબ્લિક માટે પણ આ બહુ આઘાતજનક છે। એટલે આ જે કાર્યવાહી છે પોલીસની એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ અને એના માટે કરીને અમે જૂનાગઢ બાર એસોસિએશન તમામ ભેગા થયેલા છીએ। ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય। અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે, વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે। એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચૈતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા, અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા। ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને, જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવા કારણો શું, કયા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો, તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરાયું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને
હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ. તો ચૈતર વસાવાના મામલે હવે જૂનાગઢ બાર એસોસિએશનના એડવોકેટો મેદાને આવ્યા છે અને તમામ લોકોનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાની સામે જે કંઈ પણ ઘટના બની છે, પહેલા એ નર્મદાની પોલીસ, ત્યારબાદ ભરૂચ પોલીસ દ્વારા તેમને જે કોર્ટ પરિસરની અંદર જવા માટે જે રોકવામાં આવ્યા, તેની સામે હવે આ તમામ એડવોકેટોએ લડાઈ લડવા માટેની તૈયારી દર્શાવી છે અને આગામી સમયની અંદર તેમને જો જરૂર પડે તો હાઈકોર્ટ સુધી જવા માટેની પણ તૈયારી દર્શાવી છે. ગોપાલ ઇટાલિયાએ આજે વહેલી સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. તેમાં તેમણે કહ્યું કે બાર એસોસિએશનને હું વિનંતી કરું છું કે આ મામલે મેદાને આવે, અને એ વાત કરતાની સાથે જ ગુજરાતમાં સૌથી પહેલા જૂનાગઢ બાર એસોસિએશનને મેદાને આવ્યું છે અને તેમણે આ મામલે લડત માટેની તૈયારી દર્શાવી છે. તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાની આ વાતને લઈ? જૂનાગઢ બાર એસોસિએશન જે હવે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાના આખા એ મામલાની અંદર મેદાને છે, તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.